નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ચકચારી નડિયાદના લવ જેહાદ કેસમાં સંડોવાયેલ માસૂમ મહિલાએ લવ જેહાદનો કેસ લડી રહેલ વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આવા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવેદનપત્રને ધ્યાને લઈ પોલીસે માસૂમ મહિલાની અટક કરી છે। તો જોઈ ગૌતમ વાઘેલા સાથે નચકેત મહેતાનો આ રિપોર્ટ। નડિયાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નડિયાદમાં નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. વાઘેલાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે નડિયાદના ચકચારી લવ જેહાદ કેસમાં સંડોવાયેલ માસૂમ મહિલા દ્વારા યુવતીના પક્ષમાં કેસ લડતા વકીલ કેતન પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। વકીલ કેતન પટેલ લવ જેહાદમાં ફસાયેલ યુવતીઓ તરફથી કેસ લડે છે, ત્યારે નડિયાદના આ ચકચારી કેસની અદાવતને લઈ માસૂમ મહિલા દ્વારા કેતન પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા તાત્કાલિક વકીલ કેતન પટેલે તુરંત જ જિલ્લા પોલીસ વડાને ફોન પર સંપૂર્ણ જાણકારી આપી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં માસૂમ મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આજે જે ડીવાયએસપી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે એનું કારણ એ છે કે વિશ્વ હિન્દુ પરિષદના એડવોકેટ કેતનભાઈ પટેલ ઉપર ગઈકાલે એક માસૂમ બુટલેગર જે માસૂમ મહિલા કરીને બુટલેગર છે, જેણે મારી નાખવા માટેના પ્રયત્ન કરી એમની ઉપર હુમલો કરવા માટે આવેલ એ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક આવેદનપત્ર ડીવાયએસપી એસપી સાહેબને અને કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આનો નિકાલ નહીં રહે તો કહ્યું આનો નિકાલ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે, ધરણાના કાર્યક્રમ કરવામાં આવશે, જેથી કરીને આવા અસામાજિક તત્વો જે છે બુટલેગરો, જેની ધરપકડ પોલીસ કરી અને એને ગુનાહિત પ્રવૃત્તિ ઘણી બધી એની વધી ગઈ છે અને પાછળ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં હથિયારમાં પણ પકડેલો છે અને માસૂમ મહિલા જે બુટલેગર છે એ બુટલેગર દ્વારા અવારનવાર આવી દીકરીઓને ફસાવવામાં આવે છે અને અસામાજિક તત્વો દ્વારા કામ કરવામાં આવે છે, જે એ માસૂમ મહિલાને ધરપકડ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। પણ માસૂમ મહિલાએ કેતન વકીલ જે છે એમને કેમ ધમકી આપી, કયા કારણસર? એટલા માટે ધમકી આપી કે માસૂમ મહિલા પોતે એનું જે એડવોકેટ તરીકે કેતનભાઈ પટેલ એનો કેસ હેન્ડલ કરતા હતા, એટલા માટે છોકરી તરફથી જે કેસ કરતા હતા એ હેન્ડલ કરતા કેતનભાઈ પટેલ હેન્ડલ કરતા હતા, એટલે ધમકી આપી। હાજી। નડિયાદની અંદર 1.5 વર્ષ પહેલાં એક લવ જેહાદની ઘટના ઘટી હતી। એની અંદર 21 વર્ષની પટેલ સમાજની ડૉક્ટર મેડિકલ લાઇનની ભણતી એક યુવતીને નડિયાદનો જ એક 43 વર્ષનો મુસ્લિમ ભગાડીને લઈ ગયો હતો। એ દીકરી જ્યારે પાછી આવી ત્યારે દીકરીના વકીલ તરીકે નડિયાદની સેશન્સ કોર્ટમાં હું વકીલાત કરું છું। એની સાથે સાથે બીજા ઘણા લવ જેહાદની ઘટનાઓ એવી છે કે તેની અંદર હિન્દુ છોકરીઓ તરફે મેં વકીલાત કરેલી છે। મને ગઈકાલે જે ધમકી મળી તેમાં એ જે મુસ્લિમ બુટલેગર જે માસૂમ મહિલા જે છે એ મુસ્લિમ બુટલેગર માસૂમ મહિલાએ મારા ઘરથી જ્યારે હું ઓફિસ તરફ આવતો હતો ત્યારે રસ્તામાં મારી ગાડીને આંતરીને અને ઊભા રાખીને એ લોકો ગાડીનો કાચ ખોલીને કે વકીલ બહુ વકીલાત કરી લીધી, હવે જો હું બહાર આવી ગયો છું અને તને અને તારા ઘરનાની હવે કેવી માં ઠોકું છું, આટલી ગંદી ભાષામાં અને બીજી ગંદી ગારો બોલીને અને ત્યાંથી એની ગાડી લઈને નીકળી ગયો। ના છૂટકે નડિયાદ વલ્લભનગર પોલીસ ચોકીની અંદર પછી મેં ફરિયાદ દાખલ કરાવી છે। બનાવ બન્યો ત્યારે તમે પોલીસ કંટ્રોલમાં કોઈ જાણ નથી કરી? મેં તરત જ ડીએસપી સાહેબને ફોન ઉપર જાણ કરી હતી। આ શા માટે તમને ધમકી શા માટે હવા આપી રહ્યો છે, શું લાગે? ધમકી આપવાનું કારણ એવું મને લાગે છે કે જેટલી લવ જેહાદની ઘટનામાં હિન્દુ દીકરીઓ તરફે હું જે વકીલાત કરું છું એમાં બધી જ હિન્દુ દીકરીઓ અત્યારે ખૂબ સારી રીતે મતલબ એક સફળતા મળી છે। એટલે અને એના પોતાના કેસમાં આ બુટલેગર જે માસૂમ મહિલા જે છે એના પોતાના કેસમાં એને પોતાએ જે કરેલું એમાં એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે એવું લાગે છે અને હવે દીકરી પોતાના ભવિષ્યમાં આગળ વધી રહી છે, પોતાની રીતે આગળ વધી રહી છે, એ જોઈને અને આ પ્રકારની વકીલાત હું ન કરું, મને ટેન્શનમાં નાખી દે એટલા માટે એને આ રીતનું પગલું ભર્યું એવું મને લાગે છે। લવ જેહાદ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં માસૂમ મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરાતા આ આવેદનપત્રને ધ્યાનમાં લઈ નડિયાદ પશ્ચિમ પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને માસૂમ મહિલાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એ ગઈકાલે બપોરે 2 વાગ્યા કેતન પટેલ કરીને એડવોકેટ છે, તો એને ત્યાંથી પસાર થતો હોય છે તો માસૂમ મહિલા ત્યાં બાજુમાં આવી અને એને ધમકી આપી છે અને ગાળો બોલી, તો એ મુજબ ફરિયાદ લીધી અને તપાસ ચાલુ છે। કેમ ધમકી કેમ આવી વકીલ? એ અગાઉ આ માસૂમ વિરુદ્ધ જે કેસ થયેલો છે એમાં એ વકીલાત કરે છે અને એનું કહેવાનું એ અનુસંધાને એને ધમકી આપી છે। સાહેબ કોઈ આ ધમકી સીસીટીવી ફૂટેજ કેવું કશું કંઈ મળ્યું છે? હા, સીસીટીવી ફૂટેજ ત્યાં શારદા મંદિર સ્કૂલની બાજુમાં આગળ બનાવ બનેલો છે, ત્યાં સીસીટીવી છે, એ બી અમે લીધેલા છે।
અત્યારે માસૂમ મહિલાને પકડ્યો છે હા, માસૂમ મહિલાને એરેસ્ટ કરેલો છે. કાર સાથે શું એની ગાડી આગળની કાર્યવાહી શું? બસ એને એરેસ્ટ કરેલો છે અને આગળ તપાસ ચાલુ છે.